સત્યનારાયણ કથા મહાત્મા. સમસ્ત ભારતમાં શિવનારાયણની કથાનું મહાત્મા અપૂર્વ અને શ્રદ્ધેય છે. ઉત્તરે કાશ્મીરથી માંડી દક્ષિણમાં રામેશ્વર સુધી, પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમે કચ્છ ભુજ સુધી તેનો મહિમા અપાર છે, પ્રચાર વ્યાપક છે. સત્યનારાયણ ભગવાનની કથા મહારાષ્ટ્રમાં તો સાર્વજનિક ઉત્સવ રૂપે ઉજવાય છે. ગુજરાતમાં વ્યાપક સ્વરૂપે બધે જ તેનો મહિમા અને આદર છે. શ્રદ્ધાળુ દર માસે કે દર વર્ષે આ વ્રત પૂજન કરે છે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, પણ દરિદ્રી દ્રવ્યવાન બને છે, બંધન મુક્ત થાય છે, ભયભીત મનુષ્યનો ભય દૂર થાય, સંતાન પ્રાપ્તિ પણ થાય છે, મન ઈચ્છિત વસ્તુ જલ્દી મળે છે, તેમજ મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે. કોઈ સમય કે સ્થળનું બંધન નથી. કોઈ પણ જાતિ, કોઈ પણ વયની વ્યક્તિ કરી શકે. બધી સામગ્રી ન મળે, જે કાંઈ શક્તિ અનુસાર મળે તે વડે શ્રદ્ધા ભક્તિભાવથી વ્રત કરે તેને મહાપુણ્ય મળે છે. સાદું અને ભક્તિભાવથી થાય છે, ફળ મોટું મળે. પ્રસાદનો મહિમા ઘણો છે. પ્રસાદ આરોગવો કલ્યાણકારી બને. પ્રસાદનો ત્યાગ કરવો દુઃખકારક છે, અનર્થો સર્જે છે. માટે ભગવાન સત્યનારાયણનું કથાવૃત ગમે ત્યારે કરવાથી, પ્રસાદ લેવાથી ધન માન વૈભવ પ્રાપ્ત થાય છે. અસ્તુ સત્યનારાયણ દેવ કી જય.